શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને આખો દિવસ ટાઢું ખાવાનું અને ચૂલો સળગાવવાનો નહીં. તે શીતળા સાતમનું મહત્ત્વ છે. હવે આપણે શીતળા સાતમની વાર્તા સાંભળીએ. તો મારી ચેનલ દીપ્તિ મકવાણા ચેનલમાં તમારા બધા લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. શીતળા સાતમની વાર્તામાં બે વહુ હોય છે, નાની વહુ અને મોટી વહુ. એક ઘરમાં બે વહુ રહે છે. નાની વહુ મધરાત સુધી રાંધતી રહી અને ચૂલો ઠારવાનો રહી ગયો. છોકરોને સુવડાવવામાં ચૂલો ઠારતા ભૂલી ગઈ. મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરે આવી શીતળામાં ચૂલામાં આડોટવા લાગ્યા. આખા શરીરે દાઝી ગયા. તેથી શીતળામાં એ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. વહુ સવારે ઉઠીને જોવે તો ચૂલો સળગતો હતો અને ઘોડિયામાં પોઢેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. અને વહુ સમજી ગઈ કે આ તો શીતળામાંનો શ્રાપ લાગ્યો છે. એ તો ચોધાર આંસુએ રડવા લાગી અને સાસુ પાસે જઈને બધી વાત કરી અને જેઠાણી તો રાજી થઈ ગઈ. પણ સાસુને નાની વહુ પ્રત્યે અપાર પ્રેમ હતો. સાસુને સાંત્વના આપતા સાસુએ કહ્યું, તું જા શીતળામાં પાસે, શીતળામાંનો તને શ્રાપ લાગ્યો છે અને એ જ તારા છોકરાને સજીવન કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલતી થઈ. રસ્તામાં બે તલાવડી આવી. તળાવ છલોછલ ભરેલું, પણ કોઈ પાણી પીવે નહીં. પાણી પીવે તો મરણ પામે. તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાંનો શ્રાપ લાગ્યો છે અને મારો છોકરો મરી ગયો છે, તો હું શીતળામાંની શોધમાં જાઉં છું. આગળ જતાં બે આખલા મળ્યા. તેમની ડોકેથી ઘંટીના પળ બાંધેલા છે અને તે લડ્યા જ કરે. વહુને જોઈ આખલા બોલ્યા, બેન અમારું નિવારણ પણ તું પૂછતી આવજે, માને નિવારણ પૂછજે. એમ કરી વહુ તો આગળ ચાલવા લાગી. ચાલતા ચાલતા વનવગડામાં પહોંચી ગઈ. રસ્તામાં એક ડોસી મળી. ડોસીએ કીધું, જરા મારું માથું જોઈ દેતી જા, બહુ ખંજવાળ આવે છે. તો વહુએ ડોસીમાનો ખોળામાં એ છોકરો મૂકી વહુ બેઠી જૂંવીણમાં. માથાની ખંજવાળ મટી ગઈ. ડોસીમાં બોલ્યા, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો છોકરો સજીવન થયો. હૈયામાં નાની વહુને તો હરખનો પાર ન હતો. વહુ સમજી ગઈ કે આ જ શીતળામાં છે. વહુ કહેવા લાગી, તમારી દયાથી જ મારો છોકરો સજીવન થયો છે. રસ્તામાં આવતા તલાવડી મળી. એ વાતે સે પાપ કે કોઈ એનું પાણી પીવે નહીં. તો શીતળામાં કે ગયા ભાવે એ બંને શોક્ય હતી. કોઈને ખાવા પીવાનું આપે નહીં અને ખાવા પીવાનું આપે નહીં. એ આ પાપે એનું આ ભવે કોઈ પાણી પીતું નથી. તું એનું પાણી પીજે એટલે એના પાપ દૂર થશે. વહુ તો છોકરાને લઈ રમાડતી ઘર તરફ જવા લાગી. રસ્તામાં બંને આખલાની ડોકેથી ઘંટીના પળ છોડ્યા. ઘરે આવતાની સાથે જ છોકરાને સજીવન જોઈ જેઠાણીને મનમાં ઝેર વધી ગયું. મનમાં વિચાર આવ્યો કે આવતા વર્ષે હું પણ શીતળામાનું વ્રત કરીશ અને ફરી પાછા આવતા વર્ષે. જેઠાણી પણ રાંધણછટના દિવસે ચૂલો સળગતો રાખ્યો ને સૂઈ ગઈ. રાતે શીતળામાં આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. બીજા દિવસે જોવે તો છોકરો મરી ગયો. એ તો દેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખી ચાલતી થઈ. રસ્તામાં તલાવડી મળી, બંને આખલા મળ્યા અને રસ્તામાં ડોસી મળી. ડોસીએ કીધું કે મને જરા જોઈ દેતી જાને એલી, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે. તો મોટી વહુએ નન્નૈયો કરી અને હાલતી પકડી અને કીધું કે હું કાંઈ તારા જેવી નવરી નથી, હું તો જાઉં છું શીતળામાંની શોધમાં. એમ કહી ચાલતી થઈ. તો જેવા શીતળામાં નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર તમામને ફરજો. જય શીતળામાં.